નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય ગુજરાતીમાં પાઠ પહેલો પ્રાણી માત્રને। ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય પોથી પૂરવાની થાય છે। તમે બધા સરસ અક્ષરે સ્વાધ્યાય પોથી પૂરતા જાઓ। પાઠ તમે સમજી લીધો હશે તો આજે આપણે સ્વાધ્યાય પોથી પૂરીશું। મારી સાથે પૂરતા જાઓ તેવી તમને બધાને શુભેચ્છા। પ્રશ્ન નંબર પહેલો છે, નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો। પહેલું છે, પૂર્ણ અહિંસા આચરનારા તપસ્વીએ, એમાં આવશે એ, પ્રાણી માત્રને રક્ષણ આપ્યું। પછી બીજું, સર્વધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગવો, એમાં આવશે બી। પછી ત્રીજું, બુદ્ધે જીવન સેવાના પાઠ ભણાવ્યા। પછી છે ચોથું, સૌના હૃદયમાં ન્યાય નીતિ રૂપ કોણ વસે છે, તો એમાં આવશે સી, રામ। ચાલો બીજો પ્રશ્ન છે, સાચો વિકલ્પ। પ્રશ્ન નંબર 2 છે, યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો। માન્યા પોતા સમસહુને એટલે સૌને પોતાના જેવા જ ગણ્યા। પછી છે બીજું, સદા અમારા અંતરમાં એટલે હંમેશા અમારા હૃદયમાં રહો। પછી ત્રીજું, ક્ષમા સિંધુને વંદન હો એટલે ક્ષમાના સાગરને નમન હો। જો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, પાછું દેખાડી દઉં તમને બધાને, એટલે સરસ અક્ષરે લખો, એમાં કંઈ ભૂલ ન થાય। પછી છે ખાલી જગ્યા, જો એમાં કાઉન્સમાં થી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે। પહેલી ખાલી જગ્યામાં લખો પૂર્ણ, બીજીમાં આવશે મધ્યમ, ત્રીજીમાં આવશે યોગી, ચોથીમાં આવશે પરમ અને પાંચમામાં આવશે સઘળા। પછી પ્રશ્ન નંબર 4 છે, એમાં જુઓ જોડકા છે, તો પહેલામાં આવશે ક, પછી ઈ, પછી ડ, પછી અ અને પછી બ। ચાલો વિદ્યાર્થી મિત્રો, પછી છે નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો। એમાં આવશે પ્રાણી માત્રને કોણે રક્ષણ આપ્યું, તો લખો પ્રાણી માત્રને તપસ્વી મહાવીરે રક્ષણ આપ્યું। જવાબ આવશે બીજું, અહિંસાનો શું અર્થ થાય, તો લખો મન, વાણી અને કર્મથી હિંસા ન કરવી તે અહિંસા। પછી ત્રીજું, સંન્યાસીનો ધર્મ ઉજાડ્યો એ શબ્દ કોના માટે વપરાયા છે, તો લખો આ શબ્દો ભગવાન બુદ્ધ માટે વપરાયા છે। ત્રીજું, જીવતરમાં રામે કઈ ટેક પાડી હતી, તો લખો જીવતરમાં રામે એક પત્ની વ્રતની ટેક પાડી હતી। પાંચમો, એક પત્ની વ્રત એટલે શું, જવાબ લખો એક પત્ની વ્રત એટલે જીવનભર એક જ પત્નીને વફાદાર રહેવાનું વ્રત। છઠ્ઠું, કર્મ કરવા છતાં કોણ અનાસક્ત રહ્યું છે, તો લખો કર્મ કરવા છતાં યોગી શ્રી કૃષ્ણ અનાસક્ત રહ્યા છે। સાતમું, કવિ સર્વધર્મ સંસ્થાપકોના સ્મરણોને શામાં ખપ લાગવા કહે છે, તો લખો કવિ સર્વધર્મ સંસ્થાપકોના સ્મરણોને વિશ્વ શાંતિમાં ખપ લાગવા કહે છે। જો વિદ્યાર્થી મિત્રો પાછું તમને દેખાડી દઉં, સરસ અક્ષરે લખતા જાઓ। ચાલો 7 એક એક વાક્યના આપણે પ્રશ્ન જવાબ લખ્યા। હવે છે છઠ્ઠો પ્રશ્ન, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યોમાં આપો। પેલું છે, કાવ્યમાં કયા કયા મહામાનવોનો ઉલ્લેખ થયો છે, તો લખો કાવ્યમાં મહાવીર, બુદ્ધ, રામ, કૃષ્ણ, ઈસુ, હજરત મોહમ્મદ પૈગંબર તેમજ અસુચરથુષ્ટ જેવા મહામાનવોનો ઉલ્લેખ થયો છે। બીજું, રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે, તો લખો રામ જીવનના આદર્શરૂપ મર્યાદા પુરુષોત્તમ છે। તેમણે એક પત્ની વ્રતની પ્રતિજ્ઞા લઈને જીવનભર પાડી હતી। તેમનું જીવન ન્યાય નીતિને સમર્પિત હતું। ત્રીજું, કાવ્યનો મુખ્ય સંદેશ શું છે, તો લખો સમગ્ર માનવજાતના સુખની પ્રેરણા મહામાનવોના જીવન કાર્યોમાં છે। એ કાવ્યનો મુખ્ય સંદેશ છે, એમનો જીવન એ જ સંદેશ છે। ચોથું, શ્રી કૃષ્ણને યોગી કેમ કહ્યા હશે, તો લખો કારણ કે એમણે સઘળા કાર્યો કે કર્મ કૌશલ્યથી કર્યા છતાં એમ હંમેશા નિર્લેપ રહ્યા છે। હવે નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યોમાં લખો। જો એમાં પેલો, બુદ્ધ મધ્યમ માર્ગ દ્વારા શો સંદેશ આપે છે, તો લખો સામસામા પક્ષો કે સિદ્ધાંતોની અતિરેકતા વચ્ચે સમન્વય આપે એવો વચલો માર્ગ કે ઉપાય। જીવનરૂપી વીણાના તાર એવા તાણીને ન રાખવું કે તૂટી જાય, એમ એટલા ઢીલા પણ ન રાખવું કે જીવનરૂપી સંગીત માણી ન શકાય। ચાલો બીજું, કવિએ ઈસુને ક્ષમા સિંધુ શા માટે કહ્યા છે, તો લખો ઈસુને જ્યારે લોકોએ વધસ્તંભ ઉપર ચડાવ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે આ લોકોને ક્ષમા કરો, એમને ખબર નથી કે તેઓ શું કરી રહ્યા છે। ઈસુની આ દિવ્ય વાણીને કારણે કવિએ એને ક્ષમા આપનારા દરિયા જેવા દિલવાળા ક્ષમા સિંધુ કહ્યા
છે. ત્રીજું, રામના એક પત્ની વ્રત દ્વારા કવિ શું કહેવા માંગે છે? તો લખો, રામના પિતા દશરથ રાજાને 3 પત્નીઓ હતી. એ વખતે રાજાઓ 1 થી વધુ પત્નીઓ રાખતા. રામે ન્યાય નીતિ રૂપે સમાજમાં એક પત્ની વ્રત પાડી માત્ર સીતા સાથે જીવન પસાર કર્યું. હવે છે ચોથું, કવિએ માનવજાત માટે પ્રેરણારૂપ કયા કયા જીવન કાર્યો દર્શાવ્યા છે? તો લખો, કવિએ મહાવીરની અહિંસા, બુદ્ધનો મધ્યમ માર્ગ, રામના ન્યાયને નીતિ, સદાચાર માનવજાત માટે પ્રેરણારૂપ કર્યા છે. એ જ રીતે ફળની આશા વિના નિર્લેપ કર્મ કરનાર કૃષ્ણ, ક્ષમા, સિંધુ, ઈસુ, દયાને પ્રામાણિક જીવનના ઉદ્ગાતા હજરત મોહમ્મદ તેમજ અતૃષ્ટના જીવન કાર્યો પ્રેરણારૂપ છે. ચાલો હવે 8મો પ્રશ્ન છે, નીચે આપેલા ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. પેલું છે, બધા કાર્યો કર્યા છતાં કોઈ કાર્યમાં લેપાયા નહીં, તો સઘળા કાર્યો કર્યા છતાં એ રહ્યા હંમેશા નિર્લેપી. બીજું, એક પત્ની વ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી અને એ જીવનભર પૂર્ણ રીતે પાળન. લખો, એક પત્ની વ્રત પૂર્ણ પાડ્યું ટેક વણી છે જીવતરમાં. ત્રીજું, સંન્યાસીના ધર્મને ઉજાડનાર તપસ્વી બુદ્ધને નમસ્કાર હજુ, તો સંન્યાસીનો ધર્મ ઉજાડ્યો વંદન કરીએ બુદ્ધ તને. ચોથું, બધા જ ધર્મોના મહામાનવોની યાદ જગતની શાંતિમાં ઉપયોગી બને, તો લખો, સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગ્યા. પ્રશ્ન નંબર 9 છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો પૂર્ણ કરો. ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલામાં લખો નાનકડી, ખાલી જગ્યા આપણે પૂરી કરવાની છે. તેમાં પહેલી ખાલી જગ્યામાં નાનકડી, બીજીમાં રળિયામણું, ત્રીજીમાં 200, ચોથીમાં નાના, 5મીમાં મોટા, 6ઠ્ઠીમાં કૃષ્ણનું, 7મીમાં કેસરી, 8મીમાં લીલાછમ, 9મીમાં રંગબેરંગી, 10મીમાં પિત્તળનો, 11મીમાં મધુર, 12મીમાં આખા અને 13મીમાં ઘણી. હવે પ્રશ્ન નંબર 10 છે, જુઓ તમે જોઈ શકો છો. નીચેના શબ્દોના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. વંદન, તેમાં નમસ્કાર અને પ્રણામ. વદન, તો કે મુખ અને ચહેરો. હવે વાક્ય લખો, રોહિતે મહારાજને વંદન કર્યા. એમાં જ નીચે બીજું વાક્ય લખો, વદન તવ નિહાળી મન પ્રફુલ્લિત થાતું. હવે બીજું અંતર, તો કે અંતઃકરણ અને મન. અને અંતર, તો કે છેટું અને અવકાશ. અને પાછું અંતર, તો કે ભેદ અને જુદાઈ. હવે વાક્ય 3 બનાવવાના છે આપણે. તો પેલું લખો, પ્રભુ હે અંતરમાં તુજ રટણ હંમેશા રહેશે. પછીનો રામપુર અને સબલપુર વચ્ચે કેટલું અંતર હશે. અને ત્રીજું, તું મિત્ર છે પણ મારાથી હંમેશા અંતર રાખે છે તે બરાબર નથી. ચાલો 11મો પ્રશ્ન છે, શબ્દના નજીક અર્થ સામે ખરાની નિશાની કરો. ચાલો, પહેલામાં આવશે ડ, બીજામાં આવશે ક, ત્રીજામાં આવશે બ અને ચોથામાં આવશે અ. હવે 12મો પ્રશ્ન છે, ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યામાં આવશે અને, બીજીમાં આવશે પરંતુ, ત્રીજીમાં તેથી, ચોથીમાં કે. પછીનો પ્રશ્ન છે, નીચે દર્શાવેલા વર્ણો છૂટા પાડી લખો. ચાલો જો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો, પહેલામાં દ પ્લસ ત, બીજામાં હ પ્લસ યા, ત્રીજામાં ક પ્લસ શ, ચોથામાં શ પ્લસ વ, 5મામાં ત પ્લસ ર, 6ઠ્ઠામાં પ પ્લસ ર, 7મામાં ત પ્લસ ર, 8મામાં ત પ્લસ ય. 14મો પ્રશ્ન છે, ઉદાહરણ આપ્યો છે, જો એ રીતે તેમાં રહેલા વ્યંજનો છૂટા પાડવાના છે. પહેલામાં સ પ્લસ ત પ્લસ ર, બીજામાં સ પ્લસ ત પ્લસ ર, ત્રીજામાં શ પ્લસ ત પ્લસ ર, ચોથામાં શ પ્લસ ટ પ્લસ ર પ્લસ ઈ, 5મામાં સ પ્લસ ત પ્લસ ર પ્લસ ઓ. હવે 15મો પ્રશ્ન, યોગ્ય સંયોજક મૂકી ખાલી જગ્યા પૂરો. પહેલામાં આવશે છતાં પણ, બીજામાં આવશે તો, ત્રીજામાં આવશે નહીતર, ચોથામાં આવશે જો અને તો, અને 5મામાં આવશે તેથી. ચાલો હવે પછીનો ફકરો છે 10મો. જો વિદ્યાર્થી મિત્રો યોગ્ય વિરામચિહ્ન મૂકવાના છે. તેમણે મને પૂછેલું, પછી કોમા અને સિંગલ ઇન્વર્ટેડ કોમા, તને શાનો શોખ છે? પ્રશ્નાર્થ ચિહ્ન, સિંગલ ઇન્વર્ટેડ કોમા પૂરા. મેં તરત જવાબ આપેલો કે લીટી કરી અને ઇન્વર્ટેડ કોમા, મને ગીત ગાવાનો શોખ છે. આ સાંભળીને તેઓ બોલી ઉઠ્યા કોમા વાહ આશ્ચર્યસિંહ. ત્યારે તો આપણે બેઉ સરખા. પછી તો તેમણે મને અમર ગીતો પુસ્તક ભેટમાં આપ્યા. હવે શબ્દોની જોડણી સુધારીને લખો. ચાલો 17મો પ્રશ્ન લખો વિદ્યાર્થી મિત્રો, જોઈને લખી જાઓ. 18મો પ્રશ્ન, જો રક્ષણ સમાનાર્થી આપણે લખવાના છે. તો રક્ષણ, તો કે રખેવાળી.
નમન તો કે પ્રણામ, માર્ગ તો કે રસ્તો, ટેક તો કે પ્રતિજ્ઞા, પરમ તો કે ઉત્તમ, સઘળા તો કે બધા, હંમેશા તો કે કાયમ, ખપ તો કે ઉપયોગ. 19મો પ્રશ્ન છે નીચેના શબ્દોના વિરોધી શબ્દ. ચલો, પૂર્ણ તો કે અપૂર્ણ, ધર્મ તો કે અધર્મ, નીતિ તો કે અનીતિ, પવિત્રતા તો કે અપવિત્રતા, સ્મરણ તો કે વિસ્મરણ, પોતાનું તો કે પારકો. હવે 20મો પ્રશ્ન. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. કોઈ બાજુના અતિપણા વિનાનો વચલો માર્ગ, તેમાં આવશે મધ્યમ માર્ગ. બીજું, જેણે સંસાર ત્યજ્યો છે તે, તો કે આવશે સંન્યાસી. ચાલો, 21મો પ્રશ્ન. નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. પેલું છે પાઠ ભણાવવા, તો કે સમજણ આપવી, બોધ આપવો. વાક્ય, સંસારની માયા વિશે ગુરુએ શિષ્યને પાઠ ભણાવવા જરૂરી લાગ્યા. બીજું, ધર્મ ઉજાળવો, તો કે જીવનને આચરણથી સાર્થક કરવું. વાક્ય લખો. નરસિંહ મહેતાએ ભક્તિ માર્ગે જઈને પોતાનો ધર્મ ઉજાળ્યો. ત્રીજું, ટેક વણવી, તો કે સંકલ્પને વળગી રહેવું. વાક્ય લખો. રાષ્ટ્ર સેવાની ટેક વણીને સુભાષચંદ્ર આજીવન મથતા રહ્યા. ચોથું, ખપ લાગવું, તો કે ઉપયોગમાં આવવું. તો જવાબ લખો. પિતાજીના આદર્શો અને વિચારો એમના દીકરાને ખપ લાગ્યા. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.